હળીતકી હળે આયુર્વેદમાં એને માર્ગ સમાન દરજ્જો આપવામાં આવ્યો છે. એક એવી જડીબુટી જે તમારી માની જેમ કાળજી રાખે છે. શું તમે હળેને આ રહસ્ય જાણો છો? ચલો આજે આ તમને જણાવું. આયુર્વેદના શાસ્ત્રોમાં હળે એટલે કે હળીતકીને ખૂબ જ મહત્વ આપવામાં આવ્યું છે. તેને મા સાથે સરખાવવામાં આવે છે કારણ કે પરંપરાગત રીતે તેને શરીરના વિવિધ દોષોના સંતુલન અને પાચન માટે ઉપયોગમાં લેવામાં આવે છે. હળે માત્ર કબજિયાત માટે જ નથી પરંતુ પાચન તંત્રને સહાય કરવા માટે પણ જાણીતી છે. આયુર્વેદમાં હળેનો ઉપયોગ ઋતુ, પ્રકૃતિ, વ્યક્તિની સ્થિતિ પ્રમાણે અલગ અલગ રીતે કરવામાં આવે છે. ક્યારેક તેને ગોળ સાથે તો ક્યારેક અન્ય અનુપાન સાથે લેવામાં આવે છે. એટલે હળે માત્ર એક સામાન્ય પાવડર જ નથી. શાસ્ત્રોક્ત રીતે યોગ્ય ઉપયોગ કરવામાં આવે ત્યારે તેનું મહત્વ ખૂબ જ વધી જાય છે. આયુર્વેદિક અનુપાનો સાથે જો એને ઉપયોગ કરવામાં આવે તો તમારા મોટા જૂના પુરાના રોગોને પણ એ મૂળમાંથી ફેંકે છે બહાર. તો આવી રીતે આ હળે એક માતા સમાન ગરજ સારે છે, શરીરને ડિટોક્સ પણ કરે છે અને સાથે સાથે તમારા પાચન સંબંધિત સમસ્યાઓને પણ દૂર કરે છે અને તમારા શરીરમાં નકામા કચરાને જમા થવા નથી દેતું. તમારા શરીરને નિરોગી રાખે છે. તો આવી રીતે હળેના અનેક ઘણા ફાયદા છે. તેનું અવશ્ય સેવન કરવું.